તાળીઓ વગાડો છો તો જરા મોટેથી તાળીઓ વગાડજો. He is the God of second એ chances. તો બીજી તકનો પ્રભુ છે. Yes, in our life we didn't came because we are perfect. હા, અમે અમારા જીવનની અંદર આપણે આવ્યા નથી, આપણે સંપૂર્ણ છે માટે. After 34 years I'm preaching the gospel. પાછલા 34 વર્ષથી હું એ સુવાર્તાનો પ્રચાર કરી રહ્યો છું. Hundreds and hundreds of times he is touching me. ઓ સેંકડો વખત તે મને અડકી રહ્યો છે. And tonight in the first night of this great meeting, one more time, oh, we all of us going to receive that touch from above. યાદ રાખીએ, આ 3 દિવસીય મહાસભાઓને પહેલી રાત્રિએ ફરી એકવાર આપણે બધા જ ઈસુના સ્પર્શને મેળવવાના છે. Here, oh, Peter is receiving the second touch from Jesus. અહીં પીતર પણ ઈસુ ખ્રિસ્ત પાસેથી બીજી વખતનો સ્પર્શ મેળવે છે. Peter is a prominent figure, prominent apostle. અને આ પીતર એ તો પ્રખ્યાત અને જાણીતો પ્રેરિત હતો. Luke chapter 10, if you read, લુકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય જો તમે Jesus વાંચો, selected and separated 70 disciples. પ્રભુ ઈસુ ખ્રિસ્તે 70 શિષ્યોને પસંદ કર્યા અને અલગ કર્યા. Among the 70 disciples, there are 12 apostles. અને એ 70 શિષ્યોમાં 12 પ્રેરિતો હતા. Whole night Jesus prayed and selected the 12 apostles. આખી રાત પ્રાર્થના કર્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે 12 પ્રેરિતોને પસંદ કર્યા. Whole night prayer means 12 hours Jesus prayed to select the 12 apostles. આખી રાતની પ્રાર્થના મતલબ તે ઈસુએ 12 કલાક પ્રાર્થના કરી 12 પ્રેરિતોને પસંદ કરવા માટે. Oh, before taking every decision, go and spend hours and hours together, pray and take the કોઈ decision. પણ તમે નિર્ણય કરો તેમના પહેલા તમે ઘૂંટણો પર આવો, પ્રાર્થના કરો અને પછી તમે નિર્ણય લો. Because this life is no longer our life, this is God's life. કેમ કે આ આપણું જીવન હવે આપણું જીવન રહ્યું નથી, આ જીવન હવે એ પ્રભુનું જીવન છે. Let the decisions of God accomplish in our lives. થવા દો દેવના નિર્ણયો આપણા જીવનોમાં પૂરા થાય. 12 apostles Jesus selected. પ્રભુ ઈસુ ખ્રિસ્તે 12 પ્રેરિતોને પસંદ કર્યા. The 12 apostle, Apostle Peter was the prominent one. અને એ 12 પ્રેરિતોમાં પીતર એ વધારે પ્રખ્યાત અને જાણીતો હતો. Jesus was raising the Jairus' daughter among the three, with the 3 apostles, Peter was there. અને જ્યારે યાઈરની દીકરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતી કરે છે એવા સમયે એ 3 પ્રેરિતોમાં એક પીતર હતો. When Jesus was climbing the Mount of Transfiguration with the 3 apostles, Peter was there. ઓ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપાંતરના પહાડ ઉપર ચડી રહ્યા હતા ત્યારે એ 3 શિષ્યોમાં પીતર એક હતો. When Jesus was praying in the Garden of Gethsemane with the 3 other disciples, Peter was there. જ્યારે ગેત્સેમાનેની વાડીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરી રહ્યા હતા તે 3 પ્રેરિતોની મધ્યે એક પીતર હતો. Oh, in a very important incident, Peter was there. ત્યારે એક મહત્વની ઘટનાના સમયે પીતર ત્યાં હતો. Oh, the Bible says he was a risk taker. બાઇબલ એમ કહે છે એ તો રિસ્ક લેનારો વ્યક્તિ હતો. Oh, he was an adventure taker. He was a risk taker. અને તે કંઈ પણ કઠણ કામ એ ઝડપી લેવાનો સાહસ કરનાર સાહસી વ્યક્તિ હતો. Oh, how can you say that? અને તે કેવી રીતે કહી શકો? Matthew Gospel 14. મત્તીની લખેલી સુવાર્તા 14મો અધ્યાય. The 12 apostles, Jesus was traveling in a boat. ઓ જ્યારે 12 શિષ્યોની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોડીમાં યાત્રા કરી રહ્યો હતો. Wind and waves started dashing against the boat. એવા સમયે પવન અને તોફાન એ હોડી સાથે અથડાવા લાગ્યું. 11 people prayed, Lord, oh, let your go. Would you please stop the wind and waves? અને ત્યારે એ લોકોએ પ્રાર્થના કરી, શિષ્યોએ કહ્યું કે પ્રભુ તમે એ પવનને થોભાવો, અટકાવો. Oh, let the wind stop. Let the waves become calm. અને એ પવન થોભી જાય અને મોજાઓ શાંત થાય. But Peter's prayer is different prayer. પરંતુ ભીતરની પ્રાર્થના કંઈક અલગ પ્રાર્થના હતી. Listen carefully. 11 people pray for survival. યાદ રાખીએ આ 11 લોકોએ તેમની ટકી રહેવાને માટે ત્યાં બની રહેવાને માટે તેઓએ પ્રાર્થના કરી. Oh, he didn't say praise the Lord. Let me repeat one more time. 11 people pray for survival, but Peter pray for a revival. યાદ રાખીએ આ મને ફરી એકવાર કહેવા દો. 11 લોકોએ તેમને ટકી રહેવાને માટે, જીવી જવાને માટે તેઓએ પ્રાર્થના કરી, પરંતુ ભીતરે જાગૃતિને માટે પ્રાર્થના કરી. Hey, Peter said, hey, Jesus, if you are walking on the sea, I am
ready to give you company. અને એ પીતરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમ કહ્યું, ઈસુ જો તમે પાણી પર ચાલી રહ્યા છો તો હું તમને કંપની આપવા માટે તૈયાર છું, હું પણ આવું છું. तुम अपने company. Let me give you company. Jesus. ઈસુ તમે એકલા ચાલી રહ્યા છો, મને તમને કંપની આપવા દો, હું પણ તમારી સાથે આવું છું. And Jesus said, come. અને ઈસુએ કહ્યું આવ. Jesus said, come. અને ઈસુએ કહ્યું આવ. And Peter didn't step into the water. અને એ પીતરે પાણીમાં પગ મૂક્યો નહીં. But Jesus stepped into the word of Jesus. પરંતુ પીતરે એ તો ઈસુના શબ્દો પર પગ મૂક્યો. Oh, come on. Hallelujah. Oh, Jesus stepped into the words of Jesus. એ પીતરે તો ઈસુના શબ્દો ઉપર પગ મૂક્યો. And if you step into the word of Jesus, your walk will be a supernatural walk. જો તમે ઈસુના શબ્દો ઉપર તમારા પગલા મૂકશો તો તમારી ચાલ કંઈક અલગ હશે. Oh, somebody has to take some adventure decision. Oh, in Dolmen tonight in Jesus' name. આજ રાત્રિએ આ ડોલવણ ગામમાં કોઈકે સાહસ ભર્યા નિર્ણય લેવાના છે. Because Latviara, Dang, South Gujarat came to know that God is not the God of natural, but He is the God of supernatural. ઓ થવા દો આ ડોલવણ વિયારા ડાંગ અને સાઉથ ગુજરાત દક્ષિણ ગુજરાત જાણે કે વિશ્વાસીઓનો પ્રભુ એ તો સામાન્ય પ્રભુ નથી, એ તો અલૌકિક પ્રભુ છે. Alokik Prabhu, Alokik Prabhu. અલૌકિક પ્રભુ. જોરદાર તાળીઓ. Oh, He's the God of supernatural. એ તો અલૌકિકતાનો પ્રભુ છે. So what the other disciples don't take that adventure. Oh, Peter was taking that adventure. અને જે બીજા શિષ્યોએ એ સાહસ નહીં કર્યું તે સાહસ પીતરે કર્યું. Oh, what the other disciples don't have the revelation, Peter have that revelation. ઓ જે બીજા શિષ્યોની પાસે પ્રકટીકરણ નહોતું એ પ્રકટીકરણ પીતરને મળ્યું. People are running after money. લોકો પૈસાની પાછળ દોડે છે. Running after position. લોકો પદની પાછળ દોડે છે. People are running after the chair. અને લોકો તો ખુરશીની પાછળ દોડે છે. People are running after the platform and opportunity. સ્ટેજ અને તકની પાછળ લોકો દોડ મૂકે છે. Hey, how many of you want the revelation? How many of you desire in the revelation? પરંતુ મને કહેવા દો તમારામાંથી કેટલા જણા પ્રકટીકરણની અપેક્ષા રાખો છો? All the people, those who need the revelation from Jesus, lift your hands and shout a Gujarati કેટલા hallelujah. લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી પ્રકટીકરણ જોઈએ, પ્રકટીકરણની અપેક્ષા રાખનારા લોકો પોતાના બંને હાથોને ઉપર ઉઠાવે અને મોટેથી પોકારે ને ગુજરાતી હાલેલુયા બોલે. હાલેલુયા. The crores of rupees cannot bless your life, change your life. કરોડો રૂપિયા તમારા જીવનોને આશીર્વાદિત નહીં કરી શકે, તે બદલી નહીં શકે. The heavenly revelations are going to build your life. પરંતુ એ સ્વર્ગીય પ્રકટીકરણો તમારા જીવનોને બાંધશે. Thank God for the revelation. એટલા માટે પ્રકટીકરણને માટે દેવનો આભાર માનીએ. Sharing this word, I sense a heavenly revelation. The floodgates of heavenly revelations are opening for somebody tonight. આજ રાત્રિએ જ્યારે આ સંદેશનો હું પ્રચાર કરી રહ્યો છું અને આત્મામાં આ બાબતને હું અનુભવી રહ્યો છું, કોઈકના માટે સ્વર્ગીય પ્રકટીકરણને માટે સ્વર્ગના દ્વારો ઉઘડી રહ્યા છે. જોરથી તાળી. મોટેથી તાળીઓ આપીએ. One day Jesus stepped into the place called Caesarea Philippi and asked, whom do you say about the Son of Man? એક દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેસરિયા ફિલિપ્પીમાં પ્રવેશ કરે છે અને તેમણે કહ્યું કે તમે એ મારા વિશે અથવા તો પ્રભુ માણસના દીકરા વિશે લોકો શું કહે છે? Matthew chapter 18. માથીની લખેલી સુવાર્તા 18 અધ્યાય.